મોડાસા પાલિકાના ટાઉન હોલ શોપિંગ સેન્ટરના ધાબાની પેરાફિટ ધરાશાયી થઈ। પેરાફિટ ધરાશાયી થતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા। ઘટનાને લઈ પાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા। સદનસીબે મોટી જાનહાનિ ટળી। પોલીસ પાલિકા તંત્રની ટીમે ઘટના સ્થળે પહોંચી। શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। બ્યુરો ચીફ ઇમરાન પીરા, અરવલ્લી। હું અહીં 3 વર્ષથી જોબ કરું છું મેડિકલમાં, અને અચાનક જ આ નગરપાલિકાએ ધરાશાયી ઘસડી અને અમારા એક પાર્ટનર હતા મોહનભાઈ સંજીભાઈ આનંદપુરા કંપાના, તે એમને તરા માથાના ભાગે ઈજા થઈ છે, થોડું વાગ્યું છે અને બહુ ખાસું એવું નુકસાન થયું છે। કેટલા વાગ્યાની ઘટના છે? બસ 10-15 મિનિટ જ થઈ। તમને નગરપાલિકાએ કોઈ નોટિસ આપેલી છે ખાલી કરવાની કેવું કંઈ? ના, બોલો। હું ડીઆર જાદવ, સીપીઆઈએમના અરવલ્લી જિલ્લાના મંત્રી। આજે મોડાસાની અંદર એક એવી દુર્ઘટના બની છે, જૂનું મોડાસા નગરપાલિકાનું શોપિંગ સેન્ટર હતું એમાં, અને એનાથી જે ઉપરનો માળ છે એમાંથી અમુક ભાગ તૂટી પડ્યો છે અને એનાથી કેટલાય લોકો ઘાયલ થયા છે। પરિસ્થિતિ બહુ નાજુક છે। આ આખા મોડાસાની અંદર આવી કેટલીય બિલ્ડિંગો એવી છે કે જે જર્જરિત હાલતમાં છે, અને ચોમાસું ભરપૂર આવશે અને ખરાબ રીતે વાવાઝોડું આવશે ત્યારે આમાં કેટલીય જાનહાનિ થાય એવી છે। નગરપાલિકાએ જ્યારે આ ધંધો કર્યો, નગરપાલિકાએ જ્યારે આ શોપિંગ સેન્ટર ઊભા કરાવ્યા ત્યારે એની કોઈ પાર્કિંગની વ્યવસ્થા નહીં, કોઈ પણ પ્રકારની એમાં જાંચ ના કરી અને બિલ્ડિંગો તાણી બાંધ્યા છે। એમાં લેતી દેતી થઈને બહુ ભ્રષ્ટાચાર કરેલો નગરપાલિકાએ એ વખતે, અને આજે પણ એ જ થાય છે। ચારે બાજુ બિલ્ડિંગો તૂટી જાય એ પ્રકારની બનાવવામાં આવે છે, એટલે નગરપાલિકાએ ખાસ ધ્યાન રાખી અને આ બિલ્ડિંગ તાત્કાલિક ઉતારી લેવામાં આવે, ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ના થાય ને બીજી પણ નગરપાલિકાની મોડાસા બજારની અંદર બિલ્ડિંગો છે એનું પણ ધ્યાન રાખવામાં આવે એવી મારી માંગણી છે।